સામે છે એ છે પ્રતિબિંબ એટલે શું ને એના પ્રકારો. પ્રતિબિંબ કેટલા પ્રકારના છે અને શું છે એ આપણે જાણવાનું રહેશે. બરાબર. પ્રતિબિંબ છે એ કોને કહેવાય એને પેલી વ્યાખ્યા તમારે કરી નાખવાની. કોઈ એક બિંદુએથી શરૂ કરી પ્રકાશના બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળે તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે આપણે જાણીએ કે પ્રતિબિંબ કેટલા પ્રકારના છે, કયા કયા છે. પ્રતિબિંબના પ્રકાર 2 છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે પ્રતિબિંબ 2 પ્રકારના હોય છે. એક પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે, બીજું છે આભાસી છે. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એની માહિતી આપણે પહેલાં જોઈ લઈએ. વાસ્તવિક પ્રતિબિંબ: જો પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ